દોસ્તો, હવે આપણે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ઓફિસે 2 દિવસથી આપણે પડતા છીએ। અમારા મારુભાઈ ચા બનાવી રહ્યા છે। અમારું ભાઈની ગાડી છે 9931। આ 99 ત્યાં ઊભી છે। અફજલભાઈ છરી લઈને ઊભા છે, આદુ કાપ્યું છે। હવે મારું ભાઈ ચા બનાવી રહ્યા છે। આ આપણા દાદા છે ધુલિયાના, નિઝામાબાદના, સાકરી પાસે ગામ છે। એમની ગાડી પડતર છે એટલે અહીંયા ઊભા છે, બરાબર। આપણે બેઠા બેઠા મારું ભાઈ કે ચા બનાવી હતી, કે હા ચા બનાવી। બોલા અફજલભાઈ કાંઈક ટમેટા કાઢે, શું કાઢે? હા, ઊભા છે બેઠા બેઠા નવરા નવરા। મેં ચા બનાવો, ચા બનાવીએ છે। દાદાને 2-5 દિવસથી ઊભા છે દાદા। એક મિત્ર છે, કેમેરો કરો। એ વાટકા લેતો છો ભાઈ। આ રીતનો નજારો છે લોકેશન। ઓલી 4 વ્હીલ આપણે દઈ દેવાની છે, કોઈને જોતી જ કહેજો। મુજીબભાઈની છે, શેઠની। બધાને એક એક કપ કરીને બધાને આપે, બધાને ચા આપે છે, એક કરીને બધાએ લીધો છે ચા। હવે મારું ભાઈ ચા કેવો બનાવે જોઈએ હવે, કેમ મારું ભાઈ? તો મિત્રો આપણે હવે અફજલભાઈ આવી ગયા, આપણે ચા પાણી પીવા જઈએ છીએ। હવે ચા તો હમણાં બનાવી હતી આપણે, તો હવે પાછા જઈએ ગામ બાજુ આપણે, કારણ કે આંટો મારતા આવીએ અને ચા પીતા આ તહેવાર રક્ષાબંધન, તો ભાઈ લોકો આજે રક્ષાબંધન છે, ભાઈ બહેનનો એક બંધન। આજે અહીંયા અમુક તહેવાર ઓછા બનાવે છે આંધ્રામાં, એટલે અહીંયા બધા તહેવાર આમ બહુ અનુભવી લોકોને નથી તહેવાર શું છે એમ। તહેવારને કોઈ માનતું નથી, અમુક જ માને છે। અહીંયા તોય ગાડીઓ ભરાઈ છે, અમારી હજી ગાડી ભરાણી હતી। તો કાલે સવારે ખબર પડે સાહેબ ગુડ મોર્નિંગમાં ટ્રાન્સપોર્ટવાળા શું કહે છે, શું માલ બોલે છે। ઓકે, જો અમે આવી છીએ ચા પીવા જાય। મારો ભાઈ જાય છે આગળ આગળ। હા, ભાઈનું નામ તો યાર બહુ ખ્યાલ નથી, શું નામ તમારું? સંજયભાઈ। તમને કેમ લાગ્યો છે તહેવાર છે પણ કેવું લાગ્યું તમને? બહુ આનંદ આવ્યો અહીંયા મારા। આપણે આંધ્રામાં એવું કંઈ છે નહીં, આપણે ગુજરાતમાં હોય એવું ગુજરાત જેવા તહેવાર અહીંયા લાગે નહીં। અહીંયા તમને ન લાગે ને કાંઈ ખબર નથી પડતી ને તહેવાર? હા, એડે ગુંડેમાં આપણે શું ખબર પડે? એડે ગુંડે ને એડે ગુંડે કયા રાખે। મારો ભાઈ તમારું શું કહેવાનું થઈ જાય છે તહેવારના હિસાબે રક્ષાબંધન? આવું મોજ જેવું લાગે છે અહીંયા તમને કેવું લાગે છે? લાગે તો થોડું અઘરું ગુજરાત કરતા। બરોબર, અહીંયા કોઈ મહત્વ ખરું રક્ષાબંધનનું? કાંઈ મહત્વ નહીં। હા, રેડી હો બેટા। ગામ બાજુ આપણે આવીએ છીએ। ફટાકડાનો સેલ છે। હા, ફટાકડા લગન પર્સન જેને કુરિયર કરવા હોય તો જોઈ લેજો। આ કુરિયર કરી એકજો આંધ્રામાં પ્લેનમાં સફર થઈ જાય તમારે ટ્રાન્સપોર્ટ। હા ભાઈ, ત્યાં દુકાન છે તો ત્યાં ફાલુદાની, તો આપણે ત્યાં આવી ગયા છે। કાલ ભરાઈએ ને ભગવાન રાજસ્થાન સિવાય ઓલ ઇન્ડિયામાં આ સિવાય કોઈ બનાવી જ નહીં, કે પાણીપુરી છે, ભેલપુરી છે, ફૂસલાટ છે, આ વસ્તુ રાજસ્થાન વાનવાળી ભાઈઓ સિવાય કોઈ ઓલ ઇન્ડિયામાં આ બનાવી જ ન શકે। હા ભાઈ, અમને અત્યારે રાજસ્થાનમાં આપણે ભેગા છે નીકળ્યા। શું બનાવ્યું છે? ફૂસલાટ। હે, ક્યાં બનાવ્યું? ક્યાં? ફાલુદા। હાલો, બધા આટો બનાવી દે। અંદર નાખ્યું છે, ગુલકંદ નાખ્યું છે ભાઈ એને ઈ ગાંઠેકના હલવાઈ ગયા। गुलाब कलर है, गुलाब कलर है। आप भी कभी इधर आए तो इधर फालूदा एक बार टेस्ट करो। क्या है? मैंगो भी कलर रखते हैं, ये मैंगो है ना, क्या ये मैंगो भी है, ये गुलाब है। चमकी गाड़ी तो તમે ખૂબ ગાડી હતી। ગુલકંદ નાખ્યું છે, સેવ જેવું નાખ્યું છે, પછી ગુલકંદ નાખ્યું, પછી તકમરિયા નાખ્યા છે, બરાબર। પછી અંદર બદામ શેકનો ઓલો રસ નાખ્યો છે।
એની અંદર આઈસ્ક્રીમ નાખશે, બે અલગ અલગ જાતના. નહીં બીજું ઓર નાખશે. હલાઈ નાખશે આ એક ગ્લાસ. હવે ફરી ટેસ્ટ કરીએ. હા, બેમાં આઈસ્ક્રીમ નાખશે. હવે જો આપણો ફાઇનલી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો મિત્ર તમે બધા કેટલો વિડીયો બહુ લાંબો ન ઉતરવાનો. પછી ઓફિસમાં આવી ગયા હતા પાછા આ ઠંડુ પીને. આપણી ગાડી ઊભી છે 99 આપણી આ 99 સામો સામ. હવે જોઈએ આપણે જમવાનું કાંક પ્રોગ્રામ કરશું હવે. જો ભાઈ આવો ને લઈ આવો લાવવું હોય તો ફાઇનલ દોસ્તો આપણે અકની બનીને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. બરોબર, આપણે બપોરની રોટી પડી છે ને, આપણી દાળ બી બપોરની દાળ બી આપણે માટે પડી, દાળ તડકા દાળ પડી છે આપણી મગની. બરોબર, રોટી બી આપણી પાસે પડી હતી. રોટલી પડી છે. બરોબર, આપણી અકની થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી. હવે આપણે અફઝલભાઈ દહીં લઈ આવશે, છાશ, દમ બિરયાની દબ્બીલ ચકાચક એકદમ ગરમ. પછી છાશ બનાવશું, પછી આપણે પીશું. છાશ બની પીશું. કેમ કે અહીંયા છાશ છે ને મસાલાવાળી આવે, આપણી જેવી સિમ્પલ સાદી છાશ નથી આવતી. આ લોકોને મસાલો એવો ટેસ્ટ આવે ને, આ લોકોની છાશમાં અલગ જ વિતરિત વાઇસ આવે છે. એટલે પ્લેન જેવી આપણી જેવી છાશ નથી મળતી. એટલે અમારે દહીં લાવવું પડે. દહીં બનાવી પછી અમે દહીં લાવીને છાશ બનાવી. બરાબર છે. આજે રક્ષાબંધન તમારે શું કહેવાનું થાય? રક્ષાબંધન તો આપણા ગુજરાતમાં તો બહુ એક નંબર બને છે, પણ ટૂંકમાં અહીંયા લાગતું નથી રક્ષાબંધન છે એવું. અહીંયા તહેવાર તો અમુક ઓછા. અને ગરમી કેવી થાય છે તમને? અરે ગરમી એટલે વાત કરો, ભૂકા કાઢી નાખે. ગરમી મારું કામ. બીજી પોઝિશન શું છે? બીજી પોઝિશન એમ કહે છે કે હવે આમ રહેવાય નહીં, એમ થાય કે આમ શું કરવી. અહીંયા નાહવાની તો પાણી કાંઈ મળતું નથી, નાહવાની સુવિધા છે નહીં અહીંયા. પાણી નાહવું હોય તો એટલી 10 કિલોમીટર હોટલે આપણે રાજસ્થાનની ધાબે જવું પડે. આ ટ્રાન્સપોર્ટ એક જગ્યાએ એવું છે કે પાણીની સુવિધા થોડીક નથી એમ. બાકી બીજું બધી રીતના કમ્પ્લેટ છે. હોવા માટેનું કેવી સુવિધા? હોવા માટે આમ સારી છે, પંખા નીચે બધી રીતના, ટેબલ બેબલ બધી રીતના, ઘર જેવું એમ. ટૂંકમાં પાણી નથી આમાં, નાવા ધોવાની સુવિધા. પીવાનું પાણી ખરું? પીવાનું પાણી મળી જાય, બાકી આ કીધું એમ નાહવાની નથી. શું કરે અત્યારે પાણી નથી તો અમારે આમને રહેવું પડે છે. ત્યારે ઓલા કેવા આમ આપણે આમ થઈ જાય એવા વાત કરવામાં. તો ચાલો મિત્ર ખબર જ છે કે આપણે નાવીને તો 2-3 દી તો કેવું થાય, આપણો મગજ કાંઈ કામ કરતું તમને ખબર તો છે મિત્ર. હવે અહીંયા વિચાર કરો, કંટ્રોલ કરવું પડે, ધંધો છે એટલે ચાલ્યા રાખવું. ચાલો થોડી ઘણી તકલીફ તો રહેવાની જ છે બકા. બાકી આ મેરી જાન લાઈક દેજો. હવે આમાં બોટલમાં આપણે ભરી લીધું છે દહીં. હવે આમાં નાખશે અફઝલભાઈ ઠંડુ પાણી નાખવા. કુલરમાં ઠંડુ પાણી છે આપણા, અફઝલભાઈ નાખશે કુલરમાં પાણી, કુલરમાંથી બોટલમાં ઠંડુ બિસ્લેરી ભરી તેમના બોટલ 1 નંબર પાણી, ફૂલ ટાઢું પાણી, પંખો ચાલુ છે. બરાબર, અકની બનીને આપણે રેડી થઈ ગઈ છે. હવે બનશે છાશ. અને આપણે લાવ્યા છે બિંગોની વેફર. બરાબર, બસ બસ આપણો પાણીનો ગ્લાસ કમ્પ્લીટ રેડી. ઢાંકણો દઈ ગયો. હવે એને હલાવશે ખૂબ અફઝલભાઈ. આમ રખાય મોઢું, આમ આમ રખાય, આમ હલાવે, મોઢું નહીં કરે. હલો અફઝલભાઈ છાશ હલાવી નાખશે તો છાશ બની જશે ઓલરેડી. તો ચાલો મિત્રો, ઓલી ગાડી બી આપણે આવી ગઈ છે 9931. એ લોકો નાવા ધોવા જમવા માટે ગયા હતા. આપણે કીધું હતું બનાવવાનું, પણ એ લોકોએ ન માન્યા. તો ચાલો મિત્રો, આપણે જમી લઈએ. બરાબર અફઝલભાઈ? ઓકે ઓકે, રાઈટ રાઈટ. આપણા મિત્રોને કાંઈક કહી દો. આપણા મિત્રોને કહી દો કાંઈક. ચાલો મિત્રો, તમે જમવા છાશ છે, બિરયાની છે, પછી આ દાળ છે. બપોરે મસ્તની 1 નંબર બનાવી હતી, દાળ તડકા, દાળ ફ્રાય. બરાબર છે. બાકી ચાલો જમવા. અહીંયા છાશ અમારે છે ને દહીં લાવવું પડે. અહીંયા છાશ મળે છે પણ મસાલાવાળી, એમાં આપણે મજા નથી આવતી. અલગ વિચિત્રિત મસાલાવાળો ટેસ્ટ આવે છે. તો આપણે દહીં લાવીને છાશ બનાવી મજા આવે. તો ચાલો મિત્રો, આપણે જમવા અને પછી આગળના વિડીયોમાં મિત્ર આપણે મુલાકાત કરીએ.